રાણાવાવ ખાતે રહેતા એક વૃદ્ધ પર 4 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। રાણાવાવ મટર માર્કેટ વિસ્તારમાં રહેતા સિદ્દીક મિયા કાદરી નામના વૃદ્ધના પુત્રના છૂટાછેડાની વાતચીત ચાલતી હતી, જેના મનદુખને લઈને આ વૃદ્ધ અને તેમના પરિવારના સભ્યો ઉપર વસ્તુની લેતી દેતી બાબતે અહેમદ મિયા અલારખા કાદરી, ફરદીન અહેમદ મિયા કાદરી, રિયાઝ અલારખા કાદરી અને કાલુ મિયા કાદરી સહિતનાઓએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક વૃદ્ધને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। છોકરીનો બાપ હતો, છોકરીનો કાકો હતો, છોકરીનો ભાઈ હતો ને છોકરીનો બીજો ભાઈ હતો। એટલે 4 જણા હતા એ લોકો। એટલે એનો બંને ઓલો ફૂવો હતો, સમજ્યા? એ 4 જણા જ હતા। બાકી બાઈઓ હતી એની 4, 5, 6 બાઈઓ હતી। 5, 6 બાઈઓ અમારી બાઈઓને મારી એ લોકોએ ને મને આ લોકોએ માર્યો ને પાછો ધક્કો મારીને નાખી દીધો કે મારું માથું ફૂટી ગયું, મને છાતીમાં લઈ ગયું। એ પછી આ દહેજનો સામાન નાટું કરે। અમે કીધું તમે દહેજનો સામાન અમે બાયણે રાખ્યો, એ કે બાયણે લઈ આવો, એ કે તમે રેકડીમાં ભરીને બાયણે લઈ આવ્યા। તો અમે કીધું ભાઈ અમારા થેલા ક્યાં? તો કે તમારા થેલા નથી આવ્યા। મેં કીધું લઈ આવો, અમારા થેલા તમે લઈ આવો, તમારો લઈ જાઓ, મૂકી જાઓ ને તમારો લઈ જાઓ ને એ બાબતમાં નથી દેવો નામ ને તેમને માંડ્યા જેમ તેમ બોલવાનું ડાયરેક્ટ હુમલો કરી લીધો। મારું નામ છે ઓલો ભાઈ રિયાઝ, પછી બાપુ, પછી ફરદીન ને બાપુ ઉપલેટાવાળો છે। 4 જણા છોકરા હતા, બાઈઓ। આ ઘટના બાદ રાણાવાવ પોલીસે પણ વૃદ્ધના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આ શખ્સો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।